જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં। તો ચાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો સારા લાગે તો લાઇક, શેર, કોમેન્ટ કરજો અને ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો, સિંગદાણાની ચટણી બનાવું છું। તે સિંગદાણા શેકીને આવી રીતે છોડા કાઢીને લઈ લીધા છે। આ ધાણા, એક લીલું મરચું, 5 થી 6 કળીઓ લસણની, મીઠું, મરચું અને જીરું અને એક નાનું ટામેટું। તો આજે સિંગદાણાની ચટણી બનાવીએ। તો ચાલો પહેલાં સિંગદાણાથી કરીએ। ત્રણ પરી તેલ ગરમ કરવા મૂકી દીધું છે। મિત્રો, હવે આની ઉપર આપણે વઘાર કરી દઈએ। તેલ ગરમ થઈ ગયું છે, થોડી રાઈ નાખી દઈએ। મીઠી લીમડી। મિત્રો, હવે ઉપરથી આપણે આવી રીતે વઘાર કરી દઈએ। તો મિત્રો, આપણે સિંગદાણાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ અને ઉપરથી દહીં અને લીમડીનો વઘાર કરી દીધો। તો તમે જોઈ શકો છો, સરસ મજાની આપણી સિંગદાણાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ। મિત્રો, વિડીયો સારો લાગે તો લાઇક, શેર, કોમેન્ટ કરજો અને ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ।